જમીન જ્યારે મેં એક વેચી ત્યારે ગામ આખું મને કહેવાયું કે બાપ દાદાની જમીન વેચીને હું કરવા થયા છે. પોતાના દીકરાની ઉંમર એટલી બધી થઈ ગઈ છે કે કન્યાઓ મળતી નથી. જે 20,000નો વીઘો લીધેલી જમીન આજે એ જમીનની કિંમત 60 લાખ 70 લાખ થઈ ગઈ. અરે ચિત્રોની અંદર તો હમણાં મેં સાંભળ્યું 60 લાખનો વીઘો. દીકરી દેવી છે પણ તમારે જમીન છે કે નહીં? જમીન હોય તો મારી દીકરી ખેતી નહીં કરે. હવે આ કયા જાતની વિસંગતતા? અને એટલા માટે દીકરાની ઉંમર અત્યારે 30 થી 32 35 વર્ષ થઈ છતાં કન્યાઓ મળતી નથી. ભેં પણ ત્યાં બાંધી હોય, ગા પણ ત્યાં બાંધી હોય અને બાજરો દળીને ત્યાં રોટલા ખવડાવે. એટલે શહેરની પ્રજાને તો એ 500 રૂપિયાની થાળી ભલે હોય પણ એ સસ્તી લાગે. ખેતીમાં વાડી આવે તેને ખબર જ નથી કે આમાં ક્યાં થાય છે. મગફળીનો ડોડો જમીનમાં થાય છે કે છોડવા ઉપર એને ખબર જ નથી. એકાદું વર્ષ મોડું જાય પણ જમીન વેચતા નહીં. એ જમીન મેં ત્યાં 85,000નો વીઘો વેચી હતી. અહીંયા મેં એ જમીન 19,000માં વીઘો લીધી અને 65 વીઘા જમીન લીધી એક શેઢે મેં 2 ભાઈઓ સાથે. ખેતી ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે છેલ્લા 3.5 દયકાથી જેઓ સેવા બજાવી રહ્યા છે, ખેડૂતોને અલગ અલગ જ્ઞાન પીરસી રહ્યા છે, પોતે પણ ખૂબ સારી એવી 50 વીઘાથી ઝાઝી જમીનમાં જેઓ ખેતી કરી રહ્યા છે અને કૃષિ ક્ષેત્રે તેઓ ખૂબ જ વિદ્વાન એવા મોહન દાદા જોડાયેલા છે. મોહન દાદા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખેડૂત સેતુમાં. જય શ્રી કૃષ્ણ. દાદા, અત્યારે ખેડૂતો પોતાની જમીન વેચીને શહેરમાં શિફ્ટ થઈ રહ્યા છે, શહેરમાં જઈ રહ્યા છે, પોતાની જમીન વેચી રહ્યા છે. પણ ખેતીની જમીન એક એવડી મોટી સંપત્તિ છે, એ વેચીને શહેરમાં શિફ્ટ થવું એ યોગ્ય કે ન યોગ્ય એ જણાવો. ખેતી તો એક બાંધી સંપત્તિ જ છે અને ખેતીનું જે મૂલ્ય છે એ તો કોઈ આંકી શકાય જ નહીં કે આ જમીનની આ કિંમત આ કિંમત. કારણ કે ખેતી પોતે જ મૂલ્યવાન છે. પણ ખેતીમાંથી હટતા જાય છે એનું કારણ છે કારણ કે શહેરની અંદર પોતાના દીકરાની ઉંમર એટલી બધી થઈ ગઈ છે કે કન્યાઓ મળતી નથી. કારણ કે દીકરી દેવી છે પણ તમારે જમીન છે કે નહીં? જમીન હોય તો મારી દીકરી ખેતી નહીં કરે. હવે આ કયા જાતની વિસંગતતા? અને એટલા માટે દીકરાની ઉંમર અત્યારે 30 થી 32 35 વર્ષ થઈ છતાં કન્યાઓ મળતી નથી. અને કન્યાઓને પણ ખેતી કરવી નથી પણ એના મા બાપને કે ભાઈ અમારા દીકરીને ખેતી હોવી જોઈએ. આ જે બે વિસંગતતા છે ને, પણ જમીનનું મૂલ્ય એટલું બધું વધતું જાય છે. હું તમને મારો જ દાખલો આપું કે હું આજથી લગભગ 30 વર્ષ પહેલાં મારા ગામમાંથી એક જમીન જ્યારે વેચી મેં, જૂનો બગીચો, કારણ કે દીકરા ગામ શહેરમાં રહીએ, બિઝનેસ શહેરમાં કરે અને ત્યાં એની સાથે હવે અમારી ઉંમરથી રહેવું પડે. એટલે જમીન જ્યારે મેં એક વેચી ત્યારે ગામ આખું મને કહેવાયું કે બાપ દાદાની જમીન વેચીને હું કરવા થયા છે. પણ તમે જો જમીન વેચો તો તમારું આયોજન પૂરું હોવું જોઈએ. એ જમીન જુગારની પાછળ પૈસા નથી નાખવા અથવા ગમે ત્યાં બિલ્ડિંગો લઈને ગમે કરવું નથી. પણ મેં ત્યાંથી જમીન વેચી અને તરત જ એ જ પૈસા લાવીને તરત નાખીને જમીન મેં 65 વીઘા જમીન લીધી. એ જમીન મેં ત્યાં 85,000નો વીઘો વેચી હતી. અહીંયા મેં એ જમીન 19,000માં વીઘો લીધી અને 65 વીઘા જમીન લીધી એક શેઢે મેં 2 ભાઈઓ સાથે. અને એ 65 વીઘા જમીન 5-6 વર્ષ પછી અમે 3 લાખમાં અડધી વેચી. હજી અમારી પાસે 32 વીઘા જે જમીન છે. હવે જે 20,000નો વીઘો લીધેલી જમીન આજે એ જમીનની કિંમત 60 લાખ 70 લાખ થઈ ગઈ. હવે તમે ગણો કે આ જમીનની કિંમતની અંદર જે રોકાણ કરે છે અને સંપત્તિનું કેટલું બધું. એટલે હવે જે કાંઈ પૈસા જેની પાસે છે, બિલ્ડરો પાસે છે કે મોટા મોટા પૈસા પાસે છે, એ બધા ગામડાની ખેતી પકડે છે એટલા માટે કે એની કિંમત તો વધવાની જ છે. આજે ગીરની અંદર બગીચાઓની કિંમત 22 લાખ રૂપિયા, 25 લાખ, 30 લાખ. અરે ચિત્રોની અંદર તો હમણાં મેં સાંભળ્યું 60 લાખનો વીઘો. હવે બગીચો છે, આવક ના હોય તો કાંઈ નહીં, પણ એ પેલેસ એવો છે, જંગલનો ભાગ છે, ત્યાં હોટલોનો ઉદ્યોગ વિધો છે અને સફારી પાર્ક બાજુમાં થઈ ગયા છે. એટલી બધી
પ્રવાસીની માંગ ઊભી થઈ ગઈ છે કે આખા ગીરની અંદર જ્યાં જુઓ ત્યાં હોટલો નાપ જાય. એટલે ગામડાની અંદર પણ ઉનાળામાં તમે ખેતરોમાં જાઓ તો ત્યાં હોટલ હોય અને સારામાં સારી ચાલતી હોય. કારણ કે શહેરમાંથી માણસોને આનંદ કરવા તો થોડાક દિવસ જવું હોય તો ગમે હોટલ ભાડું લઈને ત્યાં જ જાય છે. એટલે આજે એને કારણે ખેતી છે એ દરેક ખેડૂતોએ તમે આજની તો કાલ એ ખેતીની કિંમત જ વધવાની છે. જો તમારું કાંઈક આયોજન હોય કે આના પછી મારે એવા સેન્ટરમાં જવું છે અને ખેતીની કિંમત વધતી જાય એવી તો જમીન પણ એવી જ પકડવી કે ભવિષ્યમાં એનો ડબલ ગણા 3 ગણા પૈસા થાય. બાકી નહીંતર ખેતી પોસાય એમ નથી. હું સમજુ ખેડૂતોને કે ખેતી કરવી અત્યારે જાત મહેનત કરવી હોય, ઘરમાં 2-4 માણસો હોય ખેતી કરે એવા તો જ પોસાય. અને પ્રાકૃતિક ખેતી ઉપર હવે જાય વગર છૂટકો નથી. કારણ કે રાસાયણિક ખાતરો એટલા બધા મોંઘા રાસાયણિક ખાતરોની અસર જે આવી છે એ ખેતીને નબળી મૂકવાની પાડી છે. પ્રાકૃતિક ખેતી ઉપર તમારે જવું પડશે. હવે એના માટે ગૌશાળાઓ, ગાયો, ગીર ગાયોનું સંવર્ધન કરવું પડશે. ચોખ્ખા દૂધ તો જ મળશે. અને ગાય એક એવી પ્રાણી છે કે જેનું દરેક વસ્તુ દૂધ, ગૌમૂત્ર, છાણ આ બધી વસ્તુ કામ. ગૌમૂત્રની અંદરથી હવે તો ઘણા લોકો અર્ક બનાવે છે, દવાઓ બનાવે છે, ગાયના છાણનો પણ ઘણો બધો મોટો ઉપયોગ કરે છે. એટલે આ બધી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા અને છતાં આપણે ઉત્પાદન આપતા પ્રાણીઓ છે એની સાથે આપણે જોડાવવું પડશે અને પ્રાકૃતિક ખેતી ઉપર જવું પડશે. અને ખેતીની અંદર ખાલી ખેતી નહીં, અત્યારે તો મધની પેટીઓ પણ મૂકે છે કે તમારે સારું ઉત્પાદન લેવું હોય એક મધની પેટી મૂકો અને મધ ઉત્પન્ન કરી લ્યો. મધના ભાવ અત્યારે 200 રૂપિયા કિલો, 300 રૂપિયા કિલો છે. એટલે આવું ગમે તે વિચારીને પણ તમારી ખેતીને આબાદ કરવી હશે અને ઘરના માણસો કામ કરનાર છે. હવે તો તમારા બાળકોને પણ એમાં ટ્રેનિંગ કેટલા માટે આપવી પડશે કે કાંઈક ખેતીના જાણકાર થાય. નહીંતર તો ઘણા બાળકોને બીજાને ખબર નથી કે આ કયો પાક છે. ખેતીમાં વાડી આવે તેને ખબર જ નથી કે આમાં ક્યાં થાય છે. મગફળીનો ડોડો જમીનમાં થાય છે કે છોડવા ઉપર એને ખબર જ નથી. હવે આવી રીતે બાળકો છે. તમારો ગાજર હોય તો એને કોથમરી કહેવા મળે કે કોથમરી છે. કારણ કે ગાજર રતાળું ગાજર કોથમરી સરખી જ લાગે. એટલે કે કોથમરી એટલી બધી વાવી છે ત્યારે આપણે કેવું પડે કે બેટા એ આપણે ખેતની ગાજર છે. એટલે હવે નવી પ્રજાને પણ આ શીખવાડવું પડશે. અને જેને ખેતી સાથે જોડાયેલા છે ભલે તમે કરો નથી કંઈ નહીં પણ તમારા પાસે જ્ઞાન તો હોવું જોઈએ કે આ ખેતીનું જ્ઞાન મારા વડીલો સાથે મારા બાપ દાદાની ખેતી છે એટલા પૂરતું મને હોવી જોઈએ ખ્યાલ. એટલે હવે ખેતીનો ખેડૂત મિત્રો તમે ખેતીને બરોબર જો ભલે થોડી જમીન હશે પણ તોય ઉત્પાદન સારું મળશે તો પ્રાકૃતિક ખેતી ઉપર જશો અને સારું યાંત્રિકરણ ઉપર ખેતી કરશો તો અત્યારે ઘણું બધું યાંત્રિકરણ આવી ગયું છે. નો ડાઉટ નાનું યાંત્રિકરણ હોય તો જ પોસાય, મોટું યંત્ર તો આપણે લેવું પોસાય નહીં ટૂંકી જમીન માટે. પણ આ કાંઈક ફેરફાર આપણે ખેતીમાં આ બધા કરવા પડશે. અને ખેતી છે એ વેચવા કરતાં તો એ ખેતીને કઈ રીતે મેનેજ કરવી, કઈ રીતે ઉત્પાદન મેળવવું, જમીન કેવી છે તમારી, પાક પણ કેવા પસંદ કરવા, આ બધું વિચારવું પડશે. અને એના માટે થોડુંક જ્ઞાન, હવે તો એવું જ્ઞાન પણ યુનિવર્સિટી આપે છે, ત્યાંની ટ્રેનિંગ લઈને પણ આપણે એ જ્ઞાન મેળવી શકીએ. થોડા ઘણા ભણેલા આપણા બાળકો હોય તો એ થોડું જ્ઞાન લઈ આવે તો પણ ખેતી તમારી સારી થઈ શકે. એટલે નાનું ફાર્મ હાઉસ એટલા માટે બધા ગીરમાં બનાવે છે કારણ કે આ જે કંઈ શહેરની પ્રજા આવે એને રહેવાનું ચોખ્ખું ઘી, ચોખ્ખું દહીં, ચોખ્ખું દૂધ અને બાજરાના રોટલા ખાવા હોય તો વાડીએ બેઠા બેઠા ખાવાની એના 200 રૂપિયા આપશે થાળીના. એને એમ લાગશે કે ના ના અમે આવું મળ્યું નથી ખાવાનું. કારણ કે ચૂલે રસોઈ કરી અને એ આવક ઊભી કરવાનું કરે છે. બધી ખેતીમાં નથી કરતા. જે ખેડૂત પોતે ફાર્મ હાઉસ કરે છે 1-2 રૂમ કર્યા હોય કે 3 રૂમ કર્યા હોય અને આવા ઘણા ખેડૂતો મેં જોયા છે કે 3-4 જ રૂમ હોય અને એક વાર રસોઈ બહાર રાખી હોય, સરસ મજાના રોટલા દેશી ખવડાવે. પણ એનો પ્રચાર જે કુટુંબ રહી ગયા હોય ને એ બધાને મોકલે કે તમે જાવ હોય તો આ ફાર્મમાં જાજો, ત્યાં 3-4-5 રૂમ છે પણ રહેવાની મજા આવશે, નાવાનો હોજ કરી દીધો છે અને વાડીએ રહેવાની મજા આવશે અને ચોખ્ખું ઘી દૂધ મળશે, બધું ચોખ્ખું જ આપે. ભેં પણ ત્યાં બાંધી હોય, ગા પણ ત્યાં બાંધી હોય અને બાજરો દળીને ત્યાં રોટલા ખવડાવે. એટલે શહેરની પ્રજાને તો એ 500 રૂપિયાની થાળી ભલે હોય પણ એ સસ્તી લાગે. અને ઉનાળા ખાસ કરીને
રજામાં તો એ ખાસ કરીને ત્યાં આવે છે એટલે આ એક પૂરક આવક ઊભી કરે છે. ખેડૂતો આ પૂરક પોતાની આવક વાળીએ થઈ ગયા છે કે આપણે પણ સગવડતા થઈ ગઈ છે તો 2-5-6 રૂમ બાંધી નાખી અને બહુ સાદા હોય રૂમ, પત્ર જ નાખ્યા હોય સિમેન્ટના, પણ નીચે પીઓપી કરી નાખ્યું હોય એટલે 80 રૂમ કરી નાખે. ખેડૂતો પણ બહુ સમજદારપૂર્વક પોતાનું ફાર્મ હાઉસ કરે છે અને આવક વધારે ઊભી કરે છે. આવા ઘણા મેં જોયા. ટૂંકમાં આ જે ખેતીની જમીન છે એ ન જ વેચવી જોઈએ ને, આજે નહીં તો કાલે એ જમીનની સંપત્તિ, એ જમીનનો ભાવ તો વધવાનો છે ને. 1 વર્ષ મોડું ગયું તો બીજું વર્ષ સારું આવવાનું જ છે. એટલે ટૂંકમાં આપણે ખેતીની જમીન વેચવી તો ન જ જોઈએ. ખેતીની જમીન વેચવા કરતાં તો એને કોમર્શિયલ ઉપર લઈ જાઓ તમે. સારું ઉત્પાદન, વૈજ્ઞાનિક ખેતી કરો, પણ વેચવાથી કોઈ ફાયદો નથી. કારણ કે એ જે તમારી સંપત્તિ છે, બીજી સંપત્તિને ભાવ ચડ ઉતર થાય, સોનું ચડ ઉતર થાય, બીજી સંપત્તિ ચડ ઉતર થાય, પણ ખેતીનો ભાવ છે ને એ આજથી તમે કાયમી ગણી લ્યો તમે કે જે 200 રૂપિયા વીઘો જમીન આજે 2 લાખ, 5-5 લાખ, 25 લાખ સુધી, એટલે મિલકત જ વધતી ગઈ. જેથી ઉત્પાદનનું ઉત્પાદન અને તમારી સંપત્તિ વધી જાય. એટલે ખેડૂતો ખેતી વેચવા કરતા તો એને કોમર્શિયલ ઉપર લઈ જાઓ. ઘણા બધા એવા ખેતીમાંથી કમાવાળા માણસો બીજા છે, એને વાડીએ રાખો, એને ભાગ આપો અને મજૂરો બીજા કમાય અને ખેતી કરે. એની પાસે પૈસા નથી પણ તમારી જમીન ઉપર તમને પણ આપશે અને એ ભલે કમાય. એ રીતનું તમે ગોઠવી શકો. કારણ કે અત્યારે આને ખેડૂતોને મજૂરની સાથે ભાગીદારી કરી નાખો તમે કે ભાઈ તને મૂળ કરતા હું તને ભાગ આપીશ, 3જો ભાગ આપીશ અને તારે બધો ખર્ચ મારો, પણ તારે મારી ખેતી સંભાળવાની છે. તમારી પણ અને મિલકતની કિંમત વધતી જશે. આવી રીતે હવે ખેડૂતોએ વિચારવું પડશે. તો મોહન દાદાએ જે રીતે વાત કરી એ પ્રમાણે આપણી જમીન એ લાખોનો ટુકડો, આપણી જમીન એ કરોડોનો ટુકડો. એકાદું વર્ષ મોડું જાય પણ જમીન વેચતા નહીં, શું ખબર આ જમીનનો ભાવ આવતા વર્ષોમાં કરોડો રૂપિયાનો થઈ જાય. તો આવા એક ગંભીર વિષય સાથે, આવા એક સરસ મજાના વિષય સાથે આપણી સાથે જોડાયેલા હતા જૂનાગઢથી મોહન દાદા.